હેલો મિત્રો, કેમ છો બધા? જય બાબારી. આજે આવી ગયા છે આપણા ખેતરમાં રાતે સૂવા માટે. રાતે ભૂંદરાઓનો ત્રાસ બહુ વધી રહ્યો છે દિવસે ને દિવસે, એટલે મકાઈના બહુ નુકસાન કરે છે, એટલે રાત્રે આવવું પડે છે. જોઈ શકો છો આપણે ખેતરમાં છીએ અત્યારે હાલ. આ બતાવું તમને ખેતર. કાંઈ એટલી બધી આપણા ફોનની ક્લેરિટી તો નથી જ, એટલે ટોર્ચનો ઉપયોગ કરવો પડે છે, પણ કંઈ વાંધો નહીં, અત્યારે ચલાવશું. આ તમને દેખાય છે જે, તેમાં બોરવેલ કરેલો છે, એટલે મોટર નાખી છે, અને આ લગાડી છે આગ. અત્યારે અહીં બેઠો તો હવે ડબ્બો ઠોકું અને પછી વ્લોગમાં બતાડીશ. કંઈક જોવા મળે ભૂંડરા તો પછી આપણે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. જો આ ખેતરો છે બધા. આ રાત્રે દેખો ઝાડવા પણ બહુ ખતરનાક, એટલે બહુ ડરાવી દેવા લાગે છે, પણ શું કરે, હવે સૂવું પડશે. આ છે બધે લગાડી છે, તાપણું કર્યું છે, પછી સૂઈએ થોડી વારમાં. જાગવું જ પડશે રાતે, ચાલવાનું નથી આજે, કેમ કે કંઈ ખાડું ખવલે એવું લાગે છે, તો બહુ ઠોકવા પડશે નિસારે. ખેતર તો સામસુમ લાગે છે, કંઈ જોવાતું નથી અત્યાર સુધી. પછી જોઈએ, કંઈ જોવા મળતું તો નથી, પણ સારું કહેવાય. કેમ કે રાતે જોવા આવવા મળી જાય જનાવર તો એને ગાડું પડે ને, હાળ હોમાં થાય પાછો લોડ પડી જાય છે. એટલે બસ, તો હવે મળશું પાછા કોઈક વ્લોગ સાથે, અને અત્યાર માટે આટલું. જય માતાજી.